રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કાઉન્ટડાઉન શરૂ થયું છે। કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાશે। ત્યારે મળતી વિગતો મુજબ કોંગ્રેસમાં ઉમેદવારોના નામ પર અંતિમ મોહર લગાવવામાં આવી છે। 20થી વધુ કોંગ્રેસના ઉમેદવારોના સંભવિત ચહેરા જાહેર કરવામાં આવશે તેવા હાલ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ અનુભવી અને જૂના જોગીઓને મેદાને ઉતારશે તેવું લાગી રહ્યું છે। વોર્ડ નંબર 1માં રમેશ ઝુંઝા, વોર્ડ નંબર 2માં નૈનાબા જાડેજા, વોર્ડ નંબર 3માં અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલા, ત્યારે વોર્ડ નંબર 4માં ઠાકરસિંહ ગજેરા, વોર્ડ નંબર 6માં શૈલેષ સાકરિયા, વોર્ડ નંબર 8માં રાખોલિયા ભગત અને રણજીત મુંધવા, વોર્ડ નંબર 9માં ગિરીશ ધરસાણિયા, વોર્ડ નંબર 11માં કેતન તાળા, વોર્ડ નંબર 12માં સંજય અજુડિયા, વોર્ડ નંબર 13માં કમલેશ કોઠીવાલા અને જાગૃતિ ડાંગર, વોર્ડ નંબર 14માં રાજુ ચાવડિયા, વોર્ડ નંબર 15માં વશરામ સાગઠિયા અને મકબૂલ દાવદાણી, વોર્ડ નંબર 16માં સુરેશ ગેરૈયા, વોર્ડ નંબર 17માં રસિક ભટ્ટ, વોર્ડ નંબર 18માં નિલેશ મારુનું નામ સામે આવ્યું છે। ત્યારે હાલ કહી શકાય કે મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થતાં જ કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના સંભવિત ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે। ત્યારે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા વિપુલ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી વિપુલ, હાલ મહાનગરપાલિકાની ચૂંટણી જે આવી રહી છે તેને લઈને કોંગ્રેસ દ્વારા આજે રાજકોટમાં સંભવિત ચહેરાઓની યાદી જાહેર કરાઈ છે, શું માહિતીઓ મળી રહી છે? જી ચોક્કસપણે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના બુંગલ છે તે ફૂંકાઈ ચૂક્યા છે। દરેક પક્ષ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી છે તે તૈયારીઓને આખરી ઓપ છે તે આપી રહ્યા છે। ઉમેદવારો માટેની છે તે સેન્સની પ્રક્રિયા પણ છે તે પૂર્ણ થવા પામી છે। જે કહી શકે કે કોંગ્રેસ દ્વારા છે તે 20 જેટલા સંભવિત ઉમેદવારોની છે તે યાદી જાહેર કરવામાં આવી હોય તેવી છે તે ત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે। ઉલ્લેખનીય છે કે જૂના જોગીઓ છે તે હવે કોંગ્રેસમાં ફરીથી જે કહી શકાય કે ઉમેદવારી છે તે નોંધાવી હતી અને તેઓની ઉપર છે તે હાઈકમાન્ડ મોહર મૂકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। હાલ જે વાત કરવામાં આવે તો જે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ છે તેઓ અમદાવાદ ખાતે પહોંચ્યા છે। હાઈકમાન્ડ સાથે આજે બેઠક ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષના નેતા એટલે કે વશરામ સાગઠિયા પણ છે તે અમદાવાદ ખાતે જવા રવાના થયા છે। એટલે કે આજની બેઠક બાદ છે તે આ સાંજ સુધીમાં છે તે સંભવિત ચહેરાઓ છે તેના ઉપર મોહર લાગશે। અને જે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 1માં જે રમેશ ઝુંઝાનું નામ ચર્ચાએ જોર પકડ્યું છે। આ ઉપરાંત અલગ અલગ વોર્ડના જે ઉમેદવારોના નામ પણ છે તે જાહેર થયા છે। ઉલ્લેખનીય છે કે જે 15 નંબરનો વોર્ડ છે તેમાં કોંગ્રેસ છે તે જોવા મળી રહ્યું છે, પરંતુ અન્ય વોર્ડોમાં જે ભારતીય જનતા પાર્ટીનો જે ખેસ છે તે લહેરાઈ રહ્યો છે। પરંતુ આગામી ચૂંટણી જે આવી રહી છે ને જેને લઈને ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી છે તે પોતાના ઉમેદવારો છે તે જાહેર કરી રહી છે। ઉલ્લેખનીય છે કે આજે કોંગ્રેસ દ્વારા છે તે સંભવિત યાદી બાદ છે તે સાંજે 6 વાગ્યા સુધીમાં છે તે નામ જાહેર કરવામાં આવશે। જો વિગતવાર નામની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1માં રમેશ ઝુંઝાનું નામ છે તે અત્યારે મોખરે જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત વોર્ડ નંબર 2માં નૈનાબેન જાડેજા છે તેઓનું છે તે નામ મોખરે જોવા મળી રહ્યું છે। વોર્ડ નંબર 3માં અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલા બંને ચહેરાઓ, અતુલ રાજાણીની વાત કરવામાં આવે તો તે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે અને નૈનાબા જાડેજા એટલે કે સક્રિય મહિલા કોંગ્રેસ ઉમેદવાર તરીકે પણ છે તે તેમનો ચહેરો જે જો પ્રબળ દાવેદારી નોંધાવી રહ્યો છે। આ ઉપરાંત વોર્ડ નંબર 4માં ઠાકરસિંહ ગજેરા, વોર્ડ નંબર 6માં શૈલેષ સાકરિયા, વોર્ડ નંબર 8માં જે વાત કરવામાં આવે તો રણજીત મુંધવા એટલે કે જેઓ લાંબા સમયથી છે તે કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને પોતે પણ છે તે કોંગ્રેસના જે કોઈ પણ પ્રકારના વિરોધ હોય તેમાં જે તત્પરતા દર્શાવતા હોય છે અને પ્રબળ વિરોધ પક્ષ તરીકે પણ છે તે પોતાનું જે પ્રભુત્વ છે તે છે તે રણજીત મુંધવા દ્વારા છે તે જાહેર કરવામાં આવતું હોય છે। વોર્ડ નંબર 9ની વાત કરવામાં આવે તો જે ગિરીશભાઈ એ ઉપર છે તે હાલ સંભવિત ઉમેદવાર તરીકેનું નામ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત વોર્ડ નંબર 11માં કેતન તાળા તરીકે જે ઉમેદવાર છે તેના ઉપર છે તે કોંગ્રેસ મોહર લગાવે તેવી પણ છે તે અત્યારે શક્યતાઓ સેવાઈ રહી છે। વોર્ડ નંબર 12માં જે સંજય અજુડિયાનું નામ છે તે મોખરે જોવા મળી રહ્યું છે અને વોર્ડ નંબર 13માં જાગૃતિબેન ડાંગર અને કમલેશભાઈનું નામ છે તે અત્યારે મોખરે જોવા મળી રહ્યું છે। વોર્ડ નંબર 14માં રાજુ ચાવડિયા છે તેઓનું નામ છે તે મોખરે જોવા મળ્યું છે અને વોર્ડ નંબર 15 એટલે કે જે કોંગ્રેસનો ગઢ ગણાય છે તેમાં છે તે 2 નામ છે તે અત્યારે મોખરે જોવા મળી રહ્યા છે અને જેમાં વશરામ સાગઠિયા અને મકબૂલ દાવદાણી બંનેના નામ છે તે અત્યારે મોખરે જોવા મળી રહ્યા છે। વોર્ડ નંબર 16માં સુરેશ અને વોર્ડ નંબર 17માં રસિકભાઈ અને વોર્ડ નંબર 18માં નિલેશભાઈ મારુના નામ છે એટલે કે 20 જેટલા ઉમેદવારોના નામ છે તે અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે।
ઉલ્લેખનીય છે કે યુવા ચહેરાને જે કહી શકાય કે ટિકિટ આપશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, પરંતુ અત્યારે 20 જેટલા ઉમેદવારો છે તે જૂના જોગીઓ જે કહી શકાય કે ચૂંટણી લડે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીમાંથી જે કહી શકાય કે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરેલા દેવુબેન જાદવ છે તેઓ ગત દિવસે કોંગ્રેસમાં જોડાયા હતા અને તેઓ પણ છે તે આ વખતે ચૂંટણી લડવાની તત્પરતા દર્શાવી છે અને જે કહી શકાય કે તેઓ ચૂંટણી લડવાના છે અને તેઓએ કહ્યું છે કે પોતાના વિસ્તારમાંથી તેઓને પ્રબળ જે કહી શકાય કે દાવેદારી નોંધાવવામાં આવી છે અને કોંગ્રેસ તેઓને ટિકિટ આપે તેવી પણ શક્યતાઓ સેવાઈ છે. એટલે કે અત્યારે 20 જેટલા ઉમેદવારોની જે પ્રાથમિક યાદી છે તેઓ છે તે જાહેર થઈ છે અને ફોન દ્વારા છે તે આગામી સમયમાં દરેક ઉમેદવારોને છે તે કોંગ્રેસની હાઈકમાન્ડ છે તે જાણ કરશે. જી વિપુલ, હાલે જણાવશો કે જ્યાં સંભવિત ચહેરાઓ છે તેમાં અનેક નામી અનામી ચહેરાનો પણ નવા નામોનો પણ સમાવેશ થયો છે, ત્યારે તેના વિશે થોડું જણાવશો. હજી ચોક્કસપણે જે વાત કરવામાં આવે તો જે રમેશ ઝુંઝા વોર્ડ નંબર 1ના જે સંભવિત ઉમેદવાર છે તેઓ લાંબા સમયથી છે તે કોંગ્રેસ સાથે જોડાયેલા છે. જે કહી શકાય કે વોર્ડ નંબર 1ના દરેક પ્રશ્નનો જે કહી શકાય કે વાચા આપવામાં પણ છે તે તેઓ જોડાયેલા રહેતા હોય છે અને જેના કારણે જે કહી શકાય કે આ વખતે કોંગ્રેસ દ્વારા તેઓને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત કેતનભાઈ હોય કે પછી રસિકભાઈ, દરેક નામો જે નવા નામો છે તેઓ લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને તેઓની ઉપર છે તે મોહર મૂકવામાં આવશે તેવી શક્યતાઓ સેવાઈ છે. આજે 6 વાગ્યા સુધીમાં છે તે યાદી જાહેર થાય તેવી પણ છે તે અત્યારે એક રાજકીય ગલિયારીઓમાં ચર્ચા ઉઠી છે. આજે અમદાવાદ ખાતે કોંગ્રેસની હાઈકમાન્ડ, આ ઉપરાંત રાજદીપસિંહ જાડેજા એટલે કે શહેર કોંગ્રેસ પ્રમુખ, વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયા સહિતના જે નેતાઓ છે તેઓ અમદાવાદ ખાતે પહોંચ્યા છે અને આજની બેઠક છે તે થવા પામી છે. જે કહી શકે કે 18 વોર્ડમાં છે તે કોંગ્રેસના ઉમેદવારો ઉતારવાના છે અને આ ઉમેદવારો છે તે પ્રબળ જે વિજય મેળવે તે માટેની રણનીતિ પણ છે તે આજે ઘડવામાં આવશે. પરંતુ જોવાનું રહ્યું કે આ 20 નામો સિવાય છે તે અન્ય જે કહી શકાય કે યુવા નેતાઓને છે તે જે દાવેદારી મળે કે નહીં તે એક ચર્ચાનો જે વિષય છે તે બનવા પામ્યો છે. જી ધન્યવાદ વિપુલ. ત્યારે હાર કોંગ્રેસ દ્વારા રાજકોટની અંદર ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાશે, ત્યારે મળતી વિગતો મુજબ કોંગ્રેસમાં ઉમેદવારોના નામ પર અંતિમ મોહર લગાવવામાં આવી છે. 20થી વધુ કોંગ્રેસના ઉમેદવારોના સંભવિત ચહેરા જાહેર કરવામાં આવશે તેવા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ અનુભવી અને જૂના જોગીઓને મેદાન ઉતારશે તેવું લાગી રહ્યું છે.